તો ગાઈસ સવાર પડી જાય શિયાળાની ઠંડી ચાલુ થઈ જઈશ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચહેડી પાછી વેલા બે કુછ શાંતિ. હા ભેગી કરવા જઈશ. એકલી જઈશું પાર્વતી બે. તો આજે મમ્મી તો વેલા હેતમ જાય છે. ગુડ મોર્નિંગ બોડી. ગુડ મોર્નિંગ. ચહેડી હેતરમાં ના જા એકલી જા તું એકલી. ગુડ મોર્નિંગ. ચાલ સંજયદાન. હા કસરત ચાલ કરતો થઈ ગયો છે. ઓ મમ્મી કોથળા બધું ભરે મૂકી ચો ઉપર. બાવી થયા હતા ને એક બીજો એમ કે તેવી જેવા થયા ટોટલ. પેલો એક્સ્ટ્રા અલગ કચરો બચરો બધો ભેગો થઈ. તો કઈ મમ્મી અને પાર્વતી બે હેડે ખેતરમાં મગફળીઓ વેણવા. એટલે એ ભાઈ એવો આ બાજથી ઓમ આવીને ભટકાઈ. અરે રાખોને ઓમ જતા હતા અને રોય આવ્યો. એના મોબાઈલમાં ધ્યાન હતું ખબર નથી ભટકાઈ જઈ. તો કોઈક બીજો ભાઈ એમ કહેતો કેસ બેસ કરવો હોય કેસ કરી લ્યો. એટલે પછી અમે જ્યાં હતા પણ અમે જ્યાં એટલે એ તો નાહી જતો ચોક. વરસાદની જો શિયાળાની શિયાળાની અસર ચાલુ થઈ જાય ઠાર પડવાની. તો ગાઈસ ઘરમાં તો સાફ સફાઈ ને એવું બધું થાય છે. આ ગિફ્ટો ખોલવી નહીં ચમ દોત નીકળે છે તારા. અરે વ્યુ કરે છે. ચલો ગાઈસ તો ખાવાનું તો છે નહીં પણ આ કાલની પેલો લાયા હતા મીઠાઈ મીઠાઈ ખાઈએ. ખાજો નોન ખટાઈ ગાઈસ. સીતાફળ છે લે વાગડી પહેરી છે મેં પેલું એ પહેરી છે બાજરી. તે સંજય છે એમ ના લીધું તે જેમ ના લીધું. મોય બાજરી પહેરી છે ઘઉંમાં મૂકવાનો હોય. આપણે સીતાફળી નહીં હું કયો વસ્તી પારમી કયો તો કહે મારે ત્યાં હોમમાં સીતાફળી છે. અરે હા સંજા. તો ગાઈઝ મમ્મી અને પાર્વતી બે જણ જો તો હવારાનો હેતરમાં તેમાં આવું છું. બોડી થાકી નહીં જઈ વેલા કીધું મને ફોન ના કરી હું લેવા આવત. 12-1 વાગવા આવ્યો ને આ ટેકલા હોય મૂક્યું. શું છે બોડી ઓમાં દોણા શું ખાલે મગફળી હશે વેણી ના આવી મમ્મી બધું વેણી દીધું આખું હેતર. હેડી વાત તો પાછી ની આકડો જ નહીં પપ્પા. હા તો હેડી દો એક વાર. તો ગાઈસ પાર્વતીને જ્યો તો હેતરમાં ભૂખ લાગી બની જ જ્યું છે થોડી એક જ બાકી છે. તો ગાઈસ કાલના કોથળા લાવ્યા હતા મગફળીઓના તે અત્યારે ઉતારવાનો ટાઈમ મળે છે. હેડા ઉતારી દઈએ ફટાફટ. સંજય પકડજે. સંજય ખાટલો ભાગી ના જાય. એ તો ટેકલો એ એકલા ઉપાડ્યા. હા મમ્મી આટલો ભાગ છે આમ જો સંજય ઉપર તમારી માની તળ કોથળો પસાડો. એને મજૂરી કરતા શું જોડાવા હજી પટી નહીં પટી અને પણ ગણાવે એટલે સારું પણ હોય તારે મારું યાર હા હિંમત કરવાનું તેલ જ કઢાવું છું ખાવા જે રાખી દોડજો હા એ તારો કોકના હાથમાં આવે
પૈસા તે તો બિયારણ ના નહીં આવો ના ના ખાય સંજ્યા શું કરી બધા કોથરા ઉતારી દીધા મમ્મી સંજાન ઘર અલગ કરી આલી ઓયથી અલગ દિવાલ કરી આલી હાઉ એ આ બાજુ રહેશે હું આ બાજુ રહી કેટલો ચાર હશે 12 હા સંજા તાર ઘરની દિવાલ કરી આલી જો પેલી બાજુ હા તો આ બાજુ હું આ બાજુ કેટલો ચાર હશે ગાંધીનગરનું ઘર લેશે હા વધારે બનું થઈ ગયું ખાવાનું તો બોડી નાવા જઈ બોડી ખાવાનું નહીં ચલો ગાઈસ તો ફટાફટ ખાવાનું ખાઈ લઈએ તને તો સારું બન્યું લાગે શાક નહીં સારું છે મમ્મી પેલું લાવજે સાસ તો ગાઈસ પપ્પા અને અમે બે ખાવા ગયા તો ગાઈસ પાર્વતીએ ખાવા આવી જાય પપ્પા ખાઈ ગયા સંજય ખાવું છે કે નહીં ખાવું શાક સારું બન્યું પતી જશે પાણી લેતા આવજો હોય કણ ઠંડુ પાણી લેતા મમ્મી સાસમાં વેળવું છે હા સાસમાં વેળાય ગયો મમ્મી હેડકો ખાવા બધો ખાઈ લીધો નો હો સાસ આખું ડોક પેલું યાર હું ક્યાં ગુણિયો જોઈ લેતા કહું ગાઈસ કે ગુણિયો એટલો માં માટલું ડેગડું બેડું પેલા રે નહીં ગુણિયો કહેવાય ઉપર રે નહીં હા હું તો ખાઈ લીધું ચાલ નહીં આ તો શાક સારું બન્યું છે રોજ સારું ને 2-3 દાડા સારું બને નહીં સંજય 2-3 દાડા નહીં સારું બનતું આ વાત આવતો ને આ વાત જગ્યા છે ખા નહીં મમ્મી ભૂખ લાગી ખાઈ લે પણ શું કરવા સાસ ભગાય ઓટોમેટિક અને રાતે ભાગી દેજો જઈ તાણ મારે જવું નાવા સાફ સફાઈ હા મારા જવું નાવા એમ નાયો નહીં હવારોનો હા કાલ નાવાનો તો ના આવ્યો ચેમ નાવાનો તો એટલે કાલ બર્થડે નતો તા કાલ તો ના આવ્યો તો લે એટલે વહેલા તૈયાર થવું પડે અત્યારે હમણાં હું નહીં તરત ગિફ્ટો ખોલું છું જોવું અંદર હું આવ્યું છે હીરા છે મેરા ખબર તો નહીં અમે જોઈએ તાણ ખબર પડશે હું સબોડી હા ખોલીને જ જોશે તાણ ચલો હું નહીં નાખું ગાઈસ મૂર્તિઓ નાલી હા ના એક ડબ્બો ભરી પડી ચાલો કોક ખાવાનું લાવવાનું હતું નહીં સંજય ગિફ્ટ કરતા કોઈ ખાવાનું હોય સારું ના બતો ખાઈ ના પૂનમ કે મોમોસ લાવવાની છે આટલી કઈ ઉતરી ગયા હોય ઉતરી જ હાટલા જ છે મોમોસ નહીં આનો હોય ના તો ખવાય જ દઈ ગજનગર ખવાતા શું હોય ને મોમોસ કોઈનો હરખી દાબેલી પકોડી બનાવતો નહીં આવડતી હા ચવાય છે બરાબર હટલાના પકોડી સંજય હોય છે અહીંયા તો કહું છું આપણે ચો છે એવું બનાવીએ અમુક જગ્યાએ ગાંધીનગર ખાઈએ છીએ એવું હોય છે આપણે બનીએ એવી તો બનીશું બટાકા જબ્બર મેક આવતી હોય છે બટાકા એક વાર તો મૂન કિનલી બે ખાવા જેલો અને ખાવા જો ને બટાકું આટલું બધું હળી ગયેલું ને મોય જોઈને તો હા એવું મેક મારે પકોડી તે નાખી દીધી કિનલી તો 2-3 ખાઈ જાય અમુક કિનલી તો ખબર બટાકું જેવું મેકાય પકોડી પકોડી એવી મેકાય ત્યાં કઈક ખેંચી તો કઈ લબ્બો થાય તે એવું વોમિટ થાય થાય ચા નાસ્તો કરવા બેસી જો બધું ખાખડા બધે ત્રણ હા હર જગ ખોલે હું તો ભૂલી ગયો તો ગિફ્ટ તો લાયા છે એ બધા હા કોઈ ખાવાનું છે હેરજે મને ખોલવા દે સંજય ગિફ્ટ ખોલું છું મારી તો મમ્મીને તો ચા અને ખાખરા ખાઈશું તારે ચલો હું ગિફ્ટ ખોલવાનો તો જોયું હા જોઈશું સંજય ગિફ્ટ ખોલું છું જોયું હોય હેડ તે જોઈશું હું ન કહો હા મળી જાય સમાચાર નહીં મળે
થોડા થોડા ખબર 50%. હા તો ગાઈસ કાલે રંજીતનો બર્થડે હતો તે ગિફ્ટ આવી છે. बहुत भारी है પેન્ટ પીસ તો નહીં ને? ખોલો, અમે ખોલવાની છે. એક કોમેન્ટ એવી આવી હતી કે તમે છોકરા છે ને તમારા વહુને ગિફ્ટ આલો છો ને તો તમારે હાવ ખુશ હોય છે, એ મને બહુ ગમે છે. તો કઈશ કાજલને ફોન આવ્યો. ના એ તો વ્લોગ માં જોજે, તું વ્લોગ માં જોજે. અમારે એક સભ્ય ના બધા હજી કે કેટલું પેકિંગ કર્યું. ચણાવાની કાતરનો કાચકનો મેળો જો આબુ હતા બે ચાર દામ જવાનો તું આય અલ્યા અલ્યા જો જો એ હરી ભાઈ થાય લા જેમ થઈ રહ્યા. બરાબર જો બેન ગોળી છે ના જોર લાવી છો નતો દે તારો નતો દે એ એ બધું સાઈઝ લે આ ફાટેલો કે મમ્મી એકે ફાટેલો નહીં ફાટેલો કે કયો તારી આયો જે ફાટેલો પેરી ના પાડતી દી પેટ ના આવ્યો જો ચલો પેટ લાયા હું ટીસ્પૂન લાવી ચાલ તો ગાઈસ થેન્ક યુ પાર્વતી થેન્ક નો તો મારો જો ખાસ નો કેરી કેટલા તૂટેલો આવ્યો તૂટેલો લાંબા હારો અરે, મને તો બધો હારો લાવ્યો હતો એ બોક્સ લઈ આવ્યું છે અંદર તો બહુ મોટી લાગે છે ઈ કે મોટી આવી. બધું બને તો બોક્સ વાંચો એની માનતો હતા. આપણા ઘરનું છે. डब्बे में डब्बा डब्बे में अंतर. આપણા ત્રણનો બંદોબસ્ત થઈ ગયો. આપણા ત્રણનો બંદોબસ્ત થઈ ગયો. અસલ અસલ પોતાનો મેં સ્પ્રે આલે તો કોમેન્ટ આવી હતી કે સ્પ્રે ના લાયા. બે જોડી તો તાર આવી ગયા. થઈ ગયો કે દર વખતે એવું થાય. એ રજી મારા કોમમાં આવે એવું લાગે ડબલ એક્સેલ હેલો પાર્વતી ટીકા સંજા તું અરે મારો બાબા એડું લાવીએ ટી શર્ટ મારી સમજવાની. તો મને ગિફ્ટ આલી છે પૂનામે પાર્વતીએ અને ટીકાએ તો તૈણાનો થેન્ક યુ કહી દો એટલે ગાઈઝો કીના તો ગાઈઝ પાર્વતી લાવી જીન્સનો પેન્ટ મારા પેન્ટ નો તો મમ્મી કે ફાટેલો છે તે હાજો થઈ ગયો મારે જોઈએ ગિફ્ટો જો પેન્ટ જો અને ઉપર સ્પ્રે સોટવાનો જો પેન્ટ પહેરવાનું ટી શર્ટ પહેરવાનું સ્પ્રે સોટે ને ખેડવાનું ગિફ્ટ જોઈ લીધી જેવી છે કેજો કમેન્ટ કરીને હા મારે તો મેળ પડી ગયો કપડો નતો આ જેવો બોર્ડો શર્ટ પહેરે ના વગર જાય તો આ લગી ગયા. હા ચલ બે દાડા નમશું તો ગાઈ ચલો દાડા નવો કપડો પહેરીએ પછી આપણે જોઈએ તો ગાઈ જો નવો કપડો મારો એક જોડી ના બે જોડી ત્રણ જોડી કપડો આવી ગયો હજી એક શિલ્પા આવે તો વળી શર્ટ લેતા આવો હજી સંજો બાકી સાથે લેતા આવો હા તો એમ નહીં મારું જોડી થઈ જાય એમ તો ગાઈ આજ તો બનાવશો તમે કેવું કોક અલગ બનતું લાગે ના પણ કઢી પૂનમ નું ના બનાવવા હાલ તો ખાલે ખબર તું કઢી ના બનાવતી પમદાર છે એ બનાવી દઈએ અમરો પેલા આ ગોટા બનાવે છેલ્લી વાર પોણીમાં નાખીને ખાતા નહીં એવું લાગતું સ્વાદ જ નહીં કોનું થયું
અરે નહીં બિસ્કિટ ખા ફાફડા ખા સબસ્ક્રાઈબરે આલેલા બિસ્કિટ ખા સબસ્ક્રાઈબરે આલેલું મમ્મી કે દામી ગોટો એને ચાખે તમે તો બનાવીએ મારા માટે ગોટો નતો રાખ્યો કે આ તો નિમનાઈ પડ્યું તું ના ભાઈ શિલ્પા છે તર ક્યાંય ખાતો મી જે કરતી હતી પણ મને નતું ભાઈ તે શિલ્પા ખાવે તારી પ્લેટ ખાલે તો બસ મમ્મીને ગોટા ફેવરેટ તો હરખા બનાવો તાણો મરચો વાળા ને બટાકો વાળા ને ના હોય એટલે મમ્મી જબર ભાવે એટલે મરચો વાળા બટાકા વાળા ને એવા અલગ અલગ ડુંગળી વાળા ને એવા બનાવો ને એમી થોડું છે ઓમ આમ ચાલે. બેસ દો ટાઈમ થઈ ગયો સંજા બોલાય મમ્મી આપણે ઘઉંની ચાળણી હા ઘઉંની ચાળણી ભાજ્યાને બોલાય ભાજ્યો જોજો અરે એમાં કોરું નાખવાનું આ કોરું ખાય છે ને? નાસ્તા થોડીક નાસ્તા થયું, હા. તો ગાઈસ અમે તો ધાબા ઉપર આવ્યા છે કસરત કરવા માટે હા. તા મોમો લાયા તા નહીં તૂટેલી સાયકલ તૂટી જાય તાર બર્થડે માં લાયા તા જો વી પાછળ ધક્કો મારા તન લાઈટ છે એમ નહીં બોડી હજી આવી નહીં લાઈટ તમે કઢી આવી બનાના મશીનમાં બોલતા ચેમ લાઈટ જતી રહી તો લાઈટ જાય એમાં ગોટા ચા જાય દાળ દળવાની હતી ચા પતિ તાણ તેવું બનાય હું ખીચડી 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 તો નસીબ હા બનાવ્યા તાણ આપતા તો ખીચડી તો ગાઈસ ગોટા કેન્સર નહીં અમાર તો મોડ બનતા હતા આમ હવારે નાસ્તામાં બનાવી દેવા વેલા નાસ્તામાં બનાવી દેજે મમ્મી શું તાણ ટી સાઈડ મકવી રે ને અમારે એને ઈજાના મકવી કસરત કરવા જઉં છું અરે પાછા આયા ને તો આજ વીન ઉતારવા આવ્યો હો તો મમ્મી લાઈટ હજી સન આવીને ગોટા કેન્સર રાખ્યા કેમ મમ્મી લોટ દળાય નહીં, દળ. હા બે બાજરી રોટલા બનાય કેમ બે ખીચડી બનાવો દાળ વધારે નાખીએ અને ખીચડીનું દૂધ ખાઈએ. હા ચાલશે મારા ભાગનો રોટલો બનાય કોઈ અને શાકા પડ્યું હોય અને હા રોટલી પણ પડી. મારા ભાગનો રોટલો બનાય રોટલી ખાઈ. મારા ખીચડી નહીં ખાય. પપ્પા ચો જતા મંદિરે દેવાબતી કરવા તે પારાથી કે બે રોટલા બનાવી દીધી. દૂધનો રોટલો કેન્સર ગોટા બનાવો તો પણ લાઈટ જ નહીં ચેવી રીત બનાવો દળવાનું. દળવાની છે દાળ હવે કેન્સલ તમારા રાજમાં ઊંધું હોય અમારા રાજમાં કોઈ લાઈટ લઈ આવો હું દોડી દઉં હાલ જ હા બેટા અને ગોટા બનાવી દઉં ચણાની દાળ દળી જો ચણાની રોટ લેતા આવો બાજરીની રોટલી ચોથી. બીજા બે વાળી રોટલા બનાવી દીધું આઈ લાઈટ ખાવાનું નાસ્તા રાખજો ભાઈ નાતા જે કરવું એ કરો લાઈટ આવી જઈશ હવારે મને કઢી કોઈ બનાવી આપતું નહીં વિડીયો કરી એ હારું મમ્મી કોઈ હવારે બનાવી હવ છોકરા તો ખીચડી તો બનાવી દઉં ખીચડી મરચો હું છેલ્લી ભેગી કરી કુણી કાઢીશું કે પોચી ભલે ભલે. આ બેઠા બેઠા વેણતા હોય, આમ ચમડોટો મારો ઓછી હોય મોચી હોય એટલે આ મોમેરું આવ્યું છે નું બિસ્કિટ ખવડાવો મોમેરાનું જમણવાર કરો મોમેરાનો અહીંયા કેટલું માણસો કરતી વાનો કરવો સારો પુણ્ય તો મારા માણસો તો ખાઈને ખોદો કે ના યાર બની મરચું ઓછું છે તમારી જ વાત કરો ઓમનો ભંડારો હારો મુઠ્ઠી લોટ નાખવાનું તો એક ગોમ જમાડ્યું કહેવાય તો ગાઈસ ખાવાનું થઈ ગયું છે ચલો ફટાફટ ખાઈ લઈએ લા હેડો દૂધનો મરચો અને બાજરીનો રોટલો બાજરીનો રોટલો મમ્મી તે બાજરીનો રોટલો બનાવો ને એટલે સંજાનો એક આખો અલગ બનાવી દેવાનો પછી બેસવાનું તારા ખીચડી નોમ નતો હા તાણું ટીકલાય બનાવરાયા હતા બે એના માટે બે બનાવરાયા હતા આમ એક તે ખાધો એક કોઈ એવું ખાશે તઈ બનાવ્યા હતા હા એ તો લાઈટ જતી રહી હતી એટલે દળવાનું હતું એક દાળ ખીચડી ખાઈ લેવાની. દાળ વઘારે ખાઈ લેવાની, એક દાળ દૂધ ખાઈ લેવાની. તાનું સદ્ય તેલ નાખજો ને જેન્સી તેલ આલજે ઘી ખા કહો તેલ ખાધા વગર ઘી ખા તેલ તો ના મળે તેલ તો ના ખવાય
ઘી સારું, તેલ તો મિશ્રણ આવે, ઘી તો ચોખ્ખું આવે. તેલ તો છે ને ઈયળના બિયળ મશીનોમાં બનેલું આવે. એટલા બધા ડબ્બા નહીં ભરે. ઘી નહીં નાખું, તેલ નહીં નાખું. ઘી ખા, તેલ નહીં મળે તને. ઘી ખાવું છે? કોના માટે ઘી લાવ? જેન્સી માટે. જેન્સી આ ઘી ખાશે. ચેમ? જેન્સી ડૂચો ભરે કેવો ભરે છે ડૂચો. તો ગાઈસ મમ્મી તો અડધી રાતે જપતી નહીં. શું કરું છું? ચલો ઘી ભેગું થયું કે નહીં મમ્મી? ચા જઈએ ત્રણ ઘી. હા બે વખત તો બિલાડી ખાઈ જાય. કમ્પ્લેટ તાજું તમ. તો ગાઈસ ઘી થઈ ગયું છે તૈયાર. ચલો ઘી છે મમ્મી. ગુડ નાઇટ. નાઇટ.